નમસ્કાર, હું મેઘના રાણા સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચની નર્મદા ચોકડી પરથી 7.25 કિલો ચરસ સાથે ઇકો ગાડી ઝડપાઈ। ભરૂચ એસઓજી પોલીસે ₹10,31,000ના મુદ્દા માલ સાથે ચાલકની અટકાયત કરી અન્ય 3 વોન્ટેડ। ભરૂચ ડ્રગ માફિયાઓનું મુંબઈ અને કાશ્મીર સાથેનું નેટવર્ક પ્રકાશમાં આવ્યું। ભરૂચના અમલેશ્વર ખાતે પુરુષોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં સંમેલન યોજાયું। અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાંથી રાજીનામા અંગે નિવેદન આપતા રૂપાલાએ કોંગ્રેસની નેતાગીરી સામે પ્રશ્નાર્થ ઊભા કર્યા હોવાનું જણાવ્યું। ભાજપના પ્રચાર અભિયાનમાં સ્થાનિક લોકોએ ધારાસભ્ય અને પાલિકા પ્રમુખ તેમજ કાર્યકરો સાથે ધક્કામુક્કી કરી મચાવ્યો હોબાળો। વિકાસના કાર્ય ન કરાયા હોવાના આક્ષેપો। ભરૂચની નર્મદા ચોકડી પરથી પસાર થઈ રહેલ ઇકો ગાડીમાંથી ₹7.25 લાખના ચરસના જથ્થા સાથે એસઓજી પોલીસે એક આરોપીની અટકાયત કરી અન્ય આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે। ભરૂચ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર પીએન પટેલ, પીએસઆઈ ચૌધરી અને ગોહિલ તથા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે ભરૂચના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલ નર્મદા ચોકડી પર વોચમાં હતા ત્યારે ઇકો નંબર GJ5JH 9760 આવતા તેની તલાશી લેતા તેમાંથી 7 કિલો 236 ગ્રામ ચરસ મળી આવ્યું હતું। પોલીસે ₹7,23,600નો ચરસનો જથ્થો તેમજ રોકડ અને મોબાઈલ ઉપરાંત ઇકો ગાડી મળી કુલ ₹10,31,955ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક ફિરોઝ ખાન ઉર્ફે કાલુ ઉસ્તાદ ઉર્ફે બંબૈયા રહેવાસી કુબેર પાર્ક કંથારિયા રોડ ભરૂચની અટકાયત કરી હતી। એસઓજી પોલીસની આ સફળતા અંગે જિલ્લા પોલીસ વડાએ માહિતી આપી હતી। નાર્કોટિક્સ પદાર્થો અંગેની ગેરકાયદેસર રેફર અંગેના પ્રવૃત્તિની વોચમાં હતા તે દરમિયાન અમારી ટીમને માહિતી મળેલ કે ભરૂચ ખાતે રહેતા એક ઇસમ ફિરોઝ ખાન ઉર્ફે કાલુ ઉસ્તાદ ઉર્ફે બંબૈયા એ પોતાના કબજાની એક મારુતિ ઇકો કારમાં ચરસનો જથ્થો લઈને આવનાર છે। જે સંદર્ભેની વોચ રાખતા આ શખ્સ મારુતિ ઇકોમાં 7 કિલો 236 ગ્રામ ચરસ સાથે ઝડપાઈ ગયેલ। જે અંગે એની પૂછપરછ કરતાં આ જથ્થો પોતે જમ્મુ કાશ્મીરમાંથી શ્રીનગર ખાતે રહેતા ગુલામ રસૂલ ઉર્ફે તારીક નામના ઈસમ પાસેથી મેળવેલ। જે સંદર્ભે આ ઈસમ તથા જમ્મુ કાશ્મીરના વોન્ટેડ ઈસમ અને ભરૂચના અન્ય એક શખ્સ જે એના રિસીવર છે એ 3 ઈસમો વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ સબસ્ટન્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરેલ। આ શખ્સ ભૂતકાળમાં અગાઉ 3 વાર આ રીતે એણે ખેપ મારેલ છે। એ ઉપરાંત વર્ષ 2011માં શામળાજી ખાતે પણ લગભગ 28 કિલો જેટલા ચરસ સાથે જથ્થામાં પકડાયેલ છે, જે અંગે ત્યાં તેના વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે। આ સંદર્ભે આ સિવાય આ શખ્સ સાથે બીજા કોણ ઇસમો સંકળાયેલા છે તે અંગે તપાસ ચાલુ છે। પોલીસના હાથે ઝડપાયેલ આરોપી ફિરોઝ ખાન મૂળ મુરાદ મહમદની ચાગેશ્વરી મુંબઈનો હોવાનું બહાર આવવા સાથે પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી, જેમાં શ્રીનગર જમ્મુ કાશ્મીર ખાતે રહેતા ગુલામ રસૂલ ઉર્ફે તારીક પાસેથી ચરસનો જથ્થો મંગાવાતો હતો અને ભરૂચની બહાર ઉંડાઈ ખાતે રહેતો ઇમરાન ખાન હુસેન ખાન પઠાણ ઉર્ફે થોબલી તેમજ પીરકાઠી માલીવાડનો મોહમ્મદ ઉર્ફે બોબડા બાપુ સબ્બીર અલી સૈયદ ચરસનું વેચાણ કરતા હોવાનું જણાવ્યું હતું। પોલીસે 4 પૈકી એક આરોપી ફિરોઝ ખાનની અટકાયત કરી અન્ય 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। આમ ડ્રગ માફિયાઓનું કાશ્મીર અને મુંબઈ સાથેનું ભરૂચનું નેટવર્ક સપાટી પર આવતા ચકચાર મચી જવા પામે છે। ભરૂચ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને અંતર્ગત વાગરા વિધાનસભાનું વિજય સંકલ્પ સંમેલનનું આયોજન અમલેશ્વર ખાતે કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં ભરૂચના અમલેશ્વર ખાતે આયોજિત સંમેલનમાં ઉપસ્થિત જન્મમેદિનીને સંબોધતા કોંગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહારો કરવા સાથે ભાજપને વિજયી બનાવવા આહ્વાન કર્યું હતું। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ વસાવાને 6ઠ્ઠી વખત લોકસભામાં મોકલવા માટેનો અદમ્ય ઉત્સાહ આ વિસ્તારમાં જોવા મળ્યો। જે પ્રકારે બાળકો, બહેનો, વૃદ્ધો, યુવાનો આ સભામાં ઉમટી પડ્યા છે એ જોતાં મને એવું લાગે છે કે અત્યાર સુધીની મનસુખભાઈની ચૂંટણીની કારકિર્દીમાં સૌથી વધારે મતે આ વખતે ચૂંટાઈને જશે। આ પ્રસંગે અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાંથી
રાજીનામા અંગે કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કેમ કોંગ્રેસ છોડી રહ્યા છે તે પ્રશ્ન કોંગ્રેસને પૂછવો જોઈએ. એક પછી એક ઘણા લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે, જેથી કોંગ્રેસની નેતાગીરીની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ એના જવાબો આપવા જોઈએ. અકેલા અલ્પેશભાઈ નથી. મેં અત્યાર સુધીમાં જેટલી સભાઓ કરી એમાં એવી એકેય સભા નથી જેમાં કોંગ્રેસના 5-10 કાર્યકર્તાઓ તૂટી અને ભાજપમાં ન જોડાણા હોય. હું ગઈકાલે બનાસકાંઠામાં હતો, ત્યાં જોધાજી ઠાકોર વર્ષોથી કોંગ્રેસના અડીખમ નેતા તરીકેની જેની છાપ હતી એ મારા મંચ ઉપર ભારતીય જનતા પાર્ટીમાં ગઈકાલે બનાસકાંઠામાં જોડાણા હતા. આજે અલ્પેશભાઈએ રાજીનામું આપ્યું છે. અસંખ્ય આગેવાનો કોંગ્રેસ છોડી રહ્યા છે, એટલે કોંગ્રેસની નેતાગીરીની વિશ્વસનીયતા સવાલ ઉપર છે. ધન્યવાદ. આ પ્રસંગે ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા સહિત વાગરા ભરૂચના ધારાસભ્ય અને જિલ્લા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ ધોળીકોઈ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા ભાજપના આગેવાનોને સ્થાનિકોએ ઘેરાવો કરી સમસ્યાઓની રજૂઆત કરતા વાતાવરણ ગરમાયું હતું. પોલીસે દોડી જઈ મામલો થારે પાડ્યો હતો. લોકસભા ચૂંટણીના પ્રચાર અર્થે ભરૂચના ધોળીકોઈ બજાર વિસ્તારમાં ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, પાલિકા પ્રમુખ સુરભીબેન તંબાકુવાલા સહિત અન્ય ભાજપા અગ્રણીઓ અને કાર્યકરો પહોંચ્યા હતા. તે દરમિયાન કેટલાક સ્થાનિકોએ પડતર પ્રશ્નોના નિવારણ આપતા ન હોવાના આક્ષેપ સાથે ઉગ્ર રજૂઆત કરી ઘેરાવો કરતા વાતાવરણ ગરમાયું હતું. જાણ થતાં પોલીસ કર્મચારીઓ દોડી જઈ મામલો થારે પાડતા ભાજપના કાર્યકરો પ્રચાર કાર્ય માટે આગળ રવાના થયા હતા. સંસદની ચૂંટણીમાં સ્થાનિક સમસ્યાઓ જે રીતે શાસકો સામે ઉમટી રહી છે તેના નિવારણ માટેની કાર્યવાહી થાય તે જરૂરી છે. અમારી જ્યારે આ બધી રસ્તાની ને ગટરો ખુલ્લી ગટરો આજે 25 વર્ષથી ભાજપ શાસન કરે છે તો બી અમારા કોઈ વોર્ડના કામ થતા નથી. ડાયરેક્ટ મતલબ નગરપાલિકાના પ્રમુખના જ કામ થયા છે, બાકી કોઈ વોર્ડના કામ થતા નથી. અમારી એક જ નગરપાલિકા પ્રમુખ રહે છે કે અમારી આ ગંદકીનું નિરાકરણ લાવો ને રસ્તા બનાવો. હા, મને છે ને આ લોકોએ બધાએ ભાજપવાળા તરફથી બધી ટોર્ચરિંગ કરવામાં આવે છે કે તમે આ બધું આંદોલન ના કરો, પણ મેં અંતે હાર માનું નહીં. મેં લોકો માટે સેવા માટે અમે અમારું ગ્રુપ છે ને આ રીતે અમે ગ્રુપમાં એ અગ્રેસર રહીશું. રજૂઆત કરવા ગયા તો શું થયું? મેં રજૂઆત કરવાનું કીધું પણ એ લોકો અમારી કોઈ વાત સાંભળવા રાજી નથી. અમે બી સક્રિય કાર્યકર્તા છે. મેં નાના રાકેશભાઈ છે, રાકેશભાઈ કહાર અને મારું ગ્રુપ છે. અમે વર્ષોથી કામ કરીએ છીએ, સક્રિય કાર્યકર્તા છે, પણ આ લોકો અમારું કોઈ વાત સાંભળવા રાજી નહીં. તો અમે તો એ લોકોને જીતાવીને લાવીએ છીએ. આ એ બંને છોકરાઓ છે નવયુવાન અમે જે વોર્ડ નંબર અમારા બધા બહેનો ભાઈઓને તાલાવાલા કે રિક્ષા ભરીને વોટિંગ કરાવીએ. આ લોકો એમના કાર્યકર્તાને આ રીતે અપમાન કરે એ રીતે અમે નહીં ચાલી શકાય. બરાબર. અંકલેશ્વર પાસે આવેલ હાઈવે પરની હોટલ એરોમાના કમ્પાઉન્ડમાંથી કાચની પેટીઓ ભરેલી ટ્રકની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વરના કાશી કલકત્તા ટ્રાન્સપોર્ટમાં મૂળ યુપીના ડ્રાઈવર તરીકે કામ કરતા નવાઝિસ ખાન અબ્દુલ અબ્બાસ ખાન કોડ પાસે આવેલ ગુજરાત ગાર્ડિયન કંપનીમાંથી કાચની પેટીઓ ટ્રકમાં ભરીને બનારસ ખાતે જવા માટે તારીખ 7મી એપ્રિલે નીકળ્યો હતો. જોકે તે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ હોટેલ એરોમાના પાર્કિંગમાં રાત્રે ટ્રક પાર્ક કરીને ટ્રકના ક્લીનર જૈન સાથે ત્યાં જ રોકાઈ ગયો હતો અને બીજા દિવસે સાંજે તે બનારસ જવા માટે નીકળ્યો હતો. પરંતુ જ્યારે ટ્રક પાર્કિંગની નજીકમાં આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં બેઠો હતો અને ટ્રકનો ક્લીનર લઘુશંકા કરવા લાગ્યો હતો ત્યારે કેટલાક ઈસમો કાચની પેટીઓ ભરેલી ટ્રકની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગેની જાણ ટ્રકના ક્લીનરને થતાં તેણે ટ્રક ચાલક નવાઝિસન ખાનને કરી હતી અને ટ્રકની શોધખોળ કરવા છતાં ટ્રકનો કોઈ અતોપતો લાગ્યો ન હતો. આ અંગે ટ્રક ચાલક નવાઝિસનને શહેર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ દોડી આવી હતી. શહેર પોલીસે ટ્રકમાં ભરેલ 11,55,000ની કિંમતના કાચની પેટીઓ તેમજ 10 લાખની કિંમતની ટ્રક મળીને કુલ રૂપિયા 21,55,000ની ચોરી અંગે ટ્રક ચાલક નવાઝિસન ખાનની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
मैंने रात के 11-12 बजे कंपनी से गाड़ी निकाली गुजरात गार्डन से। उसके बाद में मैं होटल अरोमा में पार्क किया गाड़ी। उसके बाद में मैंने गाड़ी पार्क करने के बाद में दिन में करीब 2-3 बजे मैं ट्रांसपोर्ट कंपनी पे जाके लेट गया, टीवी देखने लगा। और उसके बाद 1-2 घंटा बाद मैं बाहर निकल के आया तो देखा कि गाड़ी वहाँ से गायब थी। तो मैंने बगल में सैलून था, सैलून वाले से बात की तो वो बोला कि 2 लोग आए थे बाइक से, गाड़ी को लेके गए। मैंने पूछा क्लीनर मेरा कहाँ है, तो बोले वो क्लीनर भी साथ में चला गया है। तो मैंने फिर क्लीनर को फ़ोन लगाया तो वो पता चला कि वो गाड़ी ऐसे ऐसे यहाँ पे ले आए हैं, जगह मुझे मालूम नहीं है। तो मैंने फिर सेठ को फ़ोन की है तो सेठ से पता चला है कि वो थाने में हैं, रिपोर्ट लिखा रहे हैं। पुलिस कंप्लेंट किया है? पुलिस कंप्लेंट के लिए वो थाने में ही थे। આજે 11મી એપ્રિલ એટલે વિશ્વ પાર્કિન્સન્સ ડે। આ રોગ મટી શકતો નથી પરંતુ સારવારથી સારી રીતે જીવન જીવી શકાય છે। 19મી સદીમાં વૈજ્ઞાનિક જેમ પાર્કિન્સન્સે ધ્રુજારી સાથેના લખવા ઉપર નિબંધ લખ્યો હતો જેમાં તેઓએ આ રોગના મુખ્ય લક્ષણો જેવા કે ધ્રુજારી આગળ ઝૂકીને ચાલવું સહિતનું વર્ણન કર્યું હતું, જેના 60 વર્ષ બાદ આ બીમારીને તેમના નામ પરથી પાર્કિન્સન્સ નામ આપવા સાથે તેમના જન્મદિન 11મી એપ્રિલને વર્લ્ડ પાર્કિન્સન્સ ડે જાહેર કરવામાં આવ્યો હતો। પાર્કિન્સન્સ એ ન્યુરો ડિજનરેટિવ પ્રોગ્રેસિવ ડિસઓર્ડર છે। મગજમાં ડિપોમાઇન નામનું કેમિકલ બનાવતા કોષોની સંખ્યા ઘટવાથી કે કોષો નાશ પામવાથી થતો હોવાનું માનવામાં આવે છે। જોકે આ રોગ થવા માટેનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી તેમજ આ રોગ સંપૂર્ણપણે મટી શકતો નથી પરંતુ તેની સારવારથી સારી રીતે જીવન જીવી શકાય છે। આ રોગના લીધે શરીરનું હલનચલન ધીમું થઈ જવું, हाथ पगનું જગડાઈ જવું કે અનિચ્છાએ કાપવું, સમય જતાં યાદશક્તિ કે બુદ્ધિશક્તિની ખામી અને વધુ પડતો થાક લાગવો, ચાલતા ચાલતા પગ ચોંટી જવા, પડી જવું, લખવા બોલવામાં તકલીફ થવી, સાંધા જકડાઈ જવા સહિતના લક્ષણો પાર્કિન્સન્સના દર્દીઓમાં જોવા મળે છે। આ રોગના દર્દીઓ ન્યુરોફિઝિયોથેરાપી, ડાન્સ એન્ડ આર્ટ થેરાપી, સ્પીચ થેરાપી, योग काउंसलिंग फॉर डिप्रेशन, ग्रुप थेरापी सहितनी सारवार उपयोगी थई शके छे। भरूच शहेरमां पण आवी सारवार केटलाक तबीबो आपी रह्या छे जेथी आ रोग साथे पण सारी रीते जीवन जीवी शकाय छे। महान समाज सुधारक ज्योतिबा फूलेनी जन्मजयंती निमित्ते भरूच मूळ निवासी संघ द्वारा श्रद्धासुमन अर्पण करवामां આવ્યા હતા। देशनो उद्धार लोकोनी मानसिकता बदल्या वगर शक्य नथी અને સમાજ પરિવર્તનના પાયામાં સ્ત્રી શિક્ષણ છે તેવી સમાજ સાથે કન્યાઓ માટે શાળા શરૂ કરી પણ શિક્ષકો ન મળતા પોતાના પત્ની સાવિત્રીબાઈને શિક્ષિકા તરીકે તૈયાર કરી સમા પ્રહારે તરી સ્ત્રી શિક્ષણનો પાયો નાખનાર જ્યોતિબા ફૂલેના જન્મદિનની ભરૂચ મૂળ નિવાસી સંઘ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। મૂળ નિવાસી સમાજના પ્રણેતા એવા મહાત્મા જ્યોતિરાવ ફૂલે દેશની મહિલાઓ માટે, દેશના કામદારો માટે અને દેશના તમામ વર્ગો માટે આંદોલન ચલાવેલા હતા અને એમના આંદોલનને થકી એમનું આંદોલન ત્વરિત ચાલે। આજે એમની જન્મજયંતિ નિમિત્તે અમારા લોકોનો સંકલ્પ છે કે આ દેશની અંદર જે અરાજકતાનો માહોલ છે, સંવિધાનની વિરુદ્ધનો જે માહોલ છે, એ સંવિધાનનો વિરુદ્ધનો માહોલને અમે લોકો આજે સંકલ્પ લઈએ છીએ કે આ દેશની અંદર મૂળ નિવાસી સમાજના પ્રણેતા મહાત્મા જ્યોતિરાવ ફૂલેનું આંદોલન ચાલવું જોઈએ। ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે આવેલ જ્યોતિબા ફૂલેની પ્રતિમાને મૂળ નિવાસી સંઘના પ્રમુખ પરેશ મહેતા સહિત અન્ય અગ્રણીઓએ પુષ્પાંજલિ અર્પી તેઓના કાર્યને બિરદાવી તે રાહ પર ચાલવા સંકલ્પ કર્યો હતો। ભરૂચની અન્ય સંસ્થાઓ દ્વારા પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સતત સંઘર્ષ વચ્ચે શુદ્રો અને અતિશુદ્રો માટે ઠેરે ઠેર શાળાઓ સ્થાપી। એટલું જ નહીં પરંતુ કન્યા કેળવણી માટેની પણ શાળાઓ એમણે સ્થાપી। ખાસ કરીને જાતિ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થાની નાબૂદી માટે એમણે પોતે સખત પરિશ્રમ કર્યો અને આવા ખરેખર જે મહાત્માનું બિરુદ જેમણે ખરેખર કરી બતાવ્યું, સાર્થક કરી બતાવ્યું એવા જ્યોતિબા ફૂલેના આજે જન્મદિન નિમિત્તે અમને ખરેખર ખૂબ ખૂબ આનંદ છે કે તેઓની હયાતી દરમિયાન ઇવન એમના પત્ની સાવિત્રીબાઈ કે જે પોતે જતા હતા ત્યારે તેમની ઉપર ગમે તેવું ગંદુ લોકો નાખતા હતા। કેમ તો કે બાળાઓને જે શુદ્રો અને અતિશુદ્રો બાળાઓને ભણાવવા જતા હતા તો એ લોકો એમને પોતાની સાથે રહેવા નહોતા દેતા અને ત્યારે તેમણે પણ પોતાનું જીવન સમગ્ર સમર્પિત કર્યું। ત્યારે આજે ખરેખર મહાત્મા જ્યોતિબા ફૂલેને અમે સત વંદન કરીએ છીએ અને તેમની જન્મજયંતિ નિમિત્તે અમને ખૂબ ખૂબ આનંદ છે। લોકસભા ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહેતા પ્રચાર કાર્યમાં તેજી આવી રહી હોય તેથી ભાજપની ચૂંટણી સભાનું તંકારિયા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું।
ભરૂચ જિલ્લા ટંકારિયા ખાતે ભાજપના ભરૂચ બેઠકના ઉમેદવાર મનસુખભાઈ વસાવાને વિજયી બનાવવા ધ્યેય સાથે સૂફી અને ભાજપ પ્રદેશ લઘુમતી મોરચાના પ્રમુખ NKCCની વિશેષ ઉપસ્થિતિમાં ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ડીજે અને ઢોલ નગારા તથા આતશબાજી સાથે ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચ જિલ્લા અને તાલુકા ભાજપના હોદ્દેદારો ઉપરાંત આયોજકો એવા ડેપ્યુટી સરપંચ ઉસ્માન લાલન, ઇકબાલ સાપા, ડોક્ટર રોશનબેન બિલાન લાલન, પંચાયત સભ્ય મુબારક ધોરીવાલા, રફીક સાપા, ઇકરુ સામલી, યાસીનભાઈ શંભુ, સાજિદ લાલન, સાદિક રાવડા, તોસીફ કરકરિયા, નઈમ લખા સહિતના લઘુમતી સમાજના અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના જાગેશ્વર પાસે એક ડોલ્ફિનના મોત માટે દહેજના ઉદ્યોગો જવાબદાર હોવાના આક્ષેપ સાથે માછીમારી સમાજે તપાસની માંગણી કરી છે. વાગરા તાલુકાના જાગેશ્વર પાસે અમાજની ભરતીમાં તણાઈ આવેલ 2 ડોલ્ફિન માછલી પૈકી એક ડોલ્ફિનનું મોત થયું હતું, જ્યારે અન્ય એક ડોલ્ફિનને ગ્રામજનોએ ઊંડા પાણીમાં છોડતા તેનો જીવ બચી જવા પામ્યો હતો. આ બનાવ સંદર્ભે સમસ્ત ભરૂચ જિલ્લા માછીમારી સમાજે ડોલ્ફિનના મૃત્યુ અંગે આશંકા વ્યક્ત કરી. આ માટે દહેજના ઉદ્યોગો દ્વારા ઝેરી કેમિકલની પ્રદૂષિત પાણીની પાઇપલાઇન કે જે તૂટેલી હાલતમાં દરિયાની અંદર 5 કિલોમીટર દરિયામાં છોડવાના બદલે કિનારે છોડતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મોટા ઉદ્યોગો દ્વારા દરિયામાં છોડવામાં આવતું ઝેરી પાણી અથવા ડ્રેજિંગના કારણે ડોલ્ફિન માછલીઓ ફસાઈ ગઈ હોવાથી તેનું મૃત્યુ થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. ભરૂચ જિલ્લા માછીમારી સમાજે વન્ય સંરક્ષણ ધારા હેઠળ કેસ નોંધાવીને તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચની નર્મદા ચોકડી પરથી 7.25 કિલો ચરસ સાથે ઇકો ગાડી ઝડપાઈ. ભરૂચ એસઓજી પોલીસે ₹10,31,000ના મુદ્દામાલ સાથે ચાલકની અટકાયત કરી. અન્ય 3 વોન્ટેડ. ભરૂચ ડ્રગ માફિયાઓનું મુંબઈ અને કાશ્મીર સાથેનું નેટવર્ક પ્રકાશમાં આવ્યું. ભરૂચના અમલેશ્વર ખાતે પુરુષોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં સંમેલન યોજાયું. અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાંથી રાજીનામા અંગે નિવેદન આપતા રૂપાલાએ કોંગ્રેસની નેતાગીરી સામે પ્રશ્નાર્થ ઊભા કર્યા હોવાનું જણાવ્યું. ભાજપના પ્રચાર અભિયાનમાં સ્થાનિક લોકોએ ધારાસભ્ય અને પાલિકા પ્રમુખ તેમજ કાર્યકરો સાથે ધક્કામુક્કી કરી મચાવ્યો હોબાળો. વિકાસના કાર્ય ન કરાયા હોવાના આક્ષેપો. આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નિહાળીશું નવા સમાચાર. નમસ્કાર.